ચાલો આજે બનાવીએ આપણ નવી રીતે પાસ્તા. હવે પાસ્તા માટે આપણ પાણી લઈ લીધું છે. એ પાણી હવે આપણ ગેસ પર મૂકી દેવાના છે. હવે એ પાણીને જરાક ગરમ થવા દેવાનું. પછી આપણ જરાક મીઠું નાખી દઈએ એમાં. જો હવે આપણ પાણી મૂકી દીધું છે તો હવે જરાક મીઠું નાખી દઈએ એમાં. એને જરાક સારી રીતે ગરમ થવા દેવાનું. આપણ 2 કે 3 છાંટા જેટલું તેલ નાખી દેવાનું. આને આપણને હવે લઈ લીધા છે 2 વાટકી જેટલા પાસ્તા. હવે આ છે ને આપણ પાસ્તા બાફવા મૂકી દઈએ છે. હવે ચાલો આપણ બીજી તૈયારી કરીએ પાસ્તા કેવી રીતે બનાવવાનું એની. જો આપણ 5 કે 7 મિનિટ સુધી આપણ મૂકેલા હતા બાફવા, તો આ સારી રીતે બફાઈ ગયા છે. આ જુઓ, મીડિયમ તાપ પર મૂકેલું હતું આપણ, એટલે હવે આપણ આ પાસ્તા કાઢી લઈએ. જો હવે આપણ આવી રીતે પાણી નિતારી કાઢવાનું. આને હવે આ ઠંડુ કરવા આવે આ તપેલી પર આવી રીતે મૂકી દેવાનું. આ ચોટશે બી નહીં, આપણ તેલ નાખેલું છે ને એટલે ચોટશે બી નહીં આ પાસ્તા. જો આજે આપણ પાસ્તા બનાવવાના છે ને, પાસ્તામાં કઈ કઈ સામગ્રી જોઈએ એ તમને મેં બતાવું છે. જો આપણ એક નાની શિમલા મરચી લીધી છે, એક નાની ડુંગળી લીધેલી છે, એક ટામેટાં લીધા છે, પછી આ કોથમીર લીધેલી છે, ટામેટાનું સોસ લીધેલું છે, લાલ મરચું લીધેલું છે, હળદર લીધેલું છે, સ્વાદ અનુસાર મીઠું લીધેલું છે, અને લીંબુનો 1 ચમચી જેટલું રસ લીધેલું છે. લીંબુનો રસ કાઢીને મૂકેલું છે મેં, એટલે લીંબુનો રસ લીધેલું છે. આ પાસ્તા મસાલા લીધેલું છે 2 ચમચી જેટલું, અને ચીઝ લીધેલું છે. આ પાસ્તા મસાલા કેવી રીતે બનાવવાનું એ તમે કોમેન્ટ કરીને મને લખજો, એટલે એ તમને મેં સામગ્રી બતાવવા. ચાલો હવે આપણ પેની મૂકી દઈએ. ગેસ ફૂલ રાખેલું છે. હવે આપણ ઘરનું 1 ચમચી ઘી નાખી દઈએ એમાં. દેશી ઘી, બટરની જગ્યાએ ઘી વાપરે છે અમે, ચોખ્ખું ઘી. કેમ તો બટર નહીં ભાવતું અમને. અને એનામાં આપણ હવે 2 પડી તેલ નાખી દઈએ. ચોખ્ખું ઘી અને તેલ મિક્સ કરી લઈએ છીએ અમે બટરની જગ્યા પર. જો ચપટી હિંગ નાખી દેવાનું. તમને જર નહીં નાખવું હોય તો હિંગ કેન્સલ કરી શકો તમે. હવે રીતે જરાક ચપટી હિંગ નાખવાનું. હિંગ ગરમ થઈ જાય ને પછી ડુંગળી નાખી દેવાની. હવે રીતે ઝીણી કાપી કાઢવાની ડુંગળી. ડુંગળીને જરાક હલાવી લેવાનું. ટામેટાં નાખી દેવાના. તે ટામેટાને બી જરીક વાર સોતરી લેવાનું. હવે આપણે શિમલા મરચી નાખી દઈએ. એ રીતે હલાવ કરવાનું. એને નીચે ચોંટવા નહીં જોઈએ એટલા માટે. બધી સારી રીતે સોતરવા દેવાનું એને. હા, જો પાણી આપણું થોડું બળી ગયું છે, આ ટામેટાનું શિમલા મરચીનું જરાક પાણી છૂટે ને આવી રીતે સોતરવા દેવાનું એકદમ મસ્ત પૈકી, એટલે સરસ રીતે. હવે આપણે નાખીએ જરાક હળદર ચપટી. હળદરથી કેવો કલર બદલાઈ જાય છે આપણું. આ જો આપણે નાખીએ હવે લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, પછી નાખી દઈએ આપણે પાસ્તા. હા, સારી રીતે આવી રીતે મિક્સ કરવાનું. છૂટા છૂટા થાય એ પાસ્તા. જુઓ આપણા પાસ્તા કેવા દેખાય છે, એવી રીતે છૂટા થાય. હવે નાખી દઈએ આપણે ટામેટાનું સોસ. ટામેટાનું સોસ કેવી રીતે બનાવવાનું એ બી તમે કોમેન્ટ કરીને લખો. આપણે પાસ્તા મસાલા નાખી દીધું. આ લીંબુનો રસ નાખી દઈએ છીએ. 1 ચમચી જેટલો રસ નાખી દેવાનું. આપણે આ ધાણા કાપેલા જ છે, 1 વાટકી ધાણા નાખેલા છે નાની. હવે એને સારી રીતે આપણે એ કરી દેવાના. હવે ગેસ છે તો ધીમે કરી દેવાનું. ધીમે તાપે કરી દેવાનું ગેસ.
ચાલો જરીક આપણને છે ને મોયનીસ નાખી દઈએ આવી રીતે. જો તમને નાખવું હોય તો નાખવાનું, નહીં નાખ્યું હોય તો તમે કેન્સલ કરી શકો છો. એ સારી રીતે હલાવી લેવાનું. પછી આપણે એમાં જરાક નાખીએ છીએ ચીઝ. જો આવી રીતે ચીઝ નાખી દેવાની. પછી એને બી હલાવી કાઢવાનું. આ પાસ્તા ખાવાની મજા અલગ આવે. ચાલો પછી આપણા પાસ્તા તૈયાર છે. કોમેન્ટ કરીને લખો કેવા લાગ્યા તમને પાસ્તાની રેસીપી કેવી લાગી. કોમેન્ટ કરજો, શેર કરજો, આની સબસ્ક્રાઈબ કરજો.